ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતી શાક બધાનું ભાવતું એવું રવૈયા આપણે આજે કુકરમાં રવૈયા બનાવવાના છે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે રવૈયાના જે રીંગણ આવે છે એ લીધેલા છે. તેને મેં આ રીતે આજુબાજુથી કટ કરી લીધેલા છે અને એનો જે ડીટાનો ભાગ હોય એને અડધો કટ કરેલો છે. હવે મસાલો બનાવવા સિંગદાણાનો ભૂકો લઈશું, હળદર લઈશું, ધાણા જીરું લઈશું, લાલ મરચું લઈશું, મીઠું લઈશું, ગરમ મસાલો લઈશું, લસણ મરચાંની પેસ્ટ લઈશું, બેસન લઈશું, ખાંડ એડ કરીશું, તેલ એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું. ખટાશ પણ સરખું રાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. આપણે થોડા ધાણા એડ કરીશું અને બધાને પ્રોપર મિક્સ કરી લઈશું. તમારી રવૈયામાં બેસન સ્કીપ કરવું હોય તો તમે ધાણા જીરાનું પ્રમાણ વધારે કરીને બી તમે આ રીતના રવૈયા બનાવી શકો છો. એ રવૈયાનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે અને તમે આ મેથડથી બી રવૈયા બનાવી શકો છો. પણ બંને મેથડમાં ધાણા જીરાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. આપણે આ જે સ્ટફિંગ છે એને બસ પ્રોપર મિક્સ કરી લઈશું. પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે રીંગણને આવી રીતે ખુલ્લા કરીએ અને એમાં આપણે મસાલો જે બનાવ્યો એને પ્રોપર સ્ટફ કરવાનો છે. તમને મસાલો બહુ છૂટો લાગતો હોય કે તમારાથી સ્ટફ ન થતું હોય તો તમે 1-2 ચમચી પાણી એડ કરી અને તમે આ ટાઈપનો મસાલો કરી શકો છો. આ રીતે આપણે બધા રવૈયા સ્ટફ કરી દઈશું. તમે કટ મૂકતી વખતે કદાચ લાંબો કટ પડી જાય અને એના 2 ટુકડા બી થઈ જાય તો આપણે ટેન્શન લેવાની જરૂર નથી. જ્યારે આપણે કુકરમાં મૂકીશું ત્યારે એ ટુકડાને મૂકી દેવાના. આ રીતે આપણે બધા રવૈયા ભરીને સ્ટફ કરીને રેડી કરી દીધેલા છે. અને આ જે આપણે મસાલો વધ્યો તેને આપણે ટેન્શન લેવાની જરૂર નથી. આપણે એનો બહુ સરસ યુઝ કરીશું. વઘાર માટે આપણે કુકરમાં તેલ લઈશું. આમાં તેલ આપણે સરખું લેવાનું છે. એમાં આપણે જે રવૈયા બનાવ્યા હતા રીંગણ એ આપણે આ રીતના ઊંધી સાઈડથી એને ગોઠવીશું જેથી એનો ભાગ સરસ ચડી જશે, અંદર સુધી ચડી જશે. તો આ ટાઈપથી આપણે જે રીંગણ બનાવ્યા સ્ટફ તેને આવી રીતે ગોઠવી દઈશું તેલમાં. હવે આપણે જે મસાલો વધ્યો હતો તેની ઉપરથી ભભરાવી દઈશું. રવૈયાની મજા જ આ મસાલામાં. આ મસાલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. બસ આપણે 2 ચમચી પાણી એડ કરીશું અને તેને ઢાંકણું બંધ કરીને 3 વિસલ વગાડી દઈશું. તો આપણા રવૈયા રેડી થઈ ગયા છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પર નવી રેસીપી જોવાનું તો જરાય ના ભૂલતા. થેન્ક યુ.